કંગના રનૌતને થપ્પડ મારનારની મહિલા જવાનની અટકાયત. ચંડીગઢ 6 જૂન હિમાચલ પ્રદેશના મંડીથી નવા ચૂંટાયેલા ભાજપ સાંસદ કંગના રનૌત આજે દિલ્હી જવા ચંડીગઢ વિમાન મથકે પહોંચ્યા ત્યારે ત્યાં ઉપસ્થિતની મહિલા જવાને તેમને થપ્પડ મારી દીધી હતી. આ ઘટના બાદ એ મહિલા જવાનને તત્કાળ અટકાયતમાં લેવામાં આવી હતી. પ્રજાની તેમજ નેતાઓની સુરક્ષા માટે તહેનાતની મહિલા જવાન કુલવિંદર કૌરનો કંગનાને જોતા જ રાજકીય આત્મા જાગી ઉઠ્યો હતો અને કંગના રનૌતને થપ્પડ મારી દીધી હતી. કંગનાએ ખેડૂત આંદોલન વિશે કરેલા નિવેદન બદલ કુલવિંદર કૌરે અપકૃત્ય કર્યું હતું. મુદ્દાની વાત એ છે કે સીઆઈએસએફ પાસે રાઇફલ પણ હોય છે. આવી રાજકીય વિચારધારા ધરાવતી મહિલા જવાન થપ્પડ કરતાં પણ વધુ જોખમી પગલું લઈ શકી હોત. બોલિવૂડ અભિનેત્રી અને મંડીથી બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પરની મહિલા ગાર્ડે થપ્પડ મારી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોના આંદોલનને લઈને કંગનાના નિવેદનથી કુલવિંદર કૌરને દુઃખ થયું હતું. તેથી જ તેણે બીજેપી સાંસદને થપ્પડ મારી હતી. અભિનેત્રીએ આક્ષેપો કર્યા છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટના બપોરે 3:30 વાગ્યાની આસપાસ બની હતી. કંગનાને ચંદીગઢથી દિલ્હી જવાનું હતું ત્યારે સુરક્ષા તપાસ દરમિયાન સિસ મહિલા સૈનિક કુલવિંદર કૌરે આ કૃત્ય કર્યું. એવો દાવો કરવામાં આવે છે કે સિસ ગાર્ડ ખેડૂતોના આંદોલન વિરુદ્ધ બોલવા બદલ કંગના રનૌતથી નારાજ હતો. કંગનાની સાથે રહેલા મયંક મધુરે કુલવિંદર કૌરને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી કંગના દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. તે ફ્લાઇટ દ્વારા દિલ્હી જવા રવાના થઈ ગઈ છે.